એ ભયા હું શું કહું તને? હા હવે તું મોટો હોય બરાબર, સૌથી મોટો તું હોય બરાબર, અને હવે માતાજી ઉજાડ્યું હોય એટલે હવે પેલે આપડે રમેશજી કરવાની હે ને એ કરી જ ના છીએ ચારે ભાઈ ભેગા થઈને પેલા કમસાને પાવ કેવું પડશે ને. આ ચૈતર મહિનો ચાલુ હોય તો પાંકર ઉજવાળ્યું હોય કે તું રમેલ કરજે તો રમેલ કરવાની ભાઈ. હા એટલે જ ને, અને કમસાને પા કેવા નહીં જવું પડે. કમસાન કેવા જવું પડશે. કમસાન જો હું આ હશું તારા કઈ હાથમાં રે મને ખબર પણ હું નહીં બેઠો, હું એને સમજાઈશ. હા તો સમજાવો તારી વાત ને. જો મારા એવા પસ્તાવા દાડા આવે એને પસ્તાવા દાડા આવશે અને હું તો હતો તો મારે ઠોકર ખાવી પડી અને કદાચ એને લાભો થઈને કઈ હા ના થાય તો હું જવાબદારી નહીં લેતો ભાઈ. મારા ઉષાના બે ના ત્રીજો ચિયો આવીને બેઠો રમતો શું? અને મારા ભાઈ તો માતાની વિરુદ્ધ છે તો ઠોકર તો વાગવાની જ છે. આ દુશ્મન ને તમે આપડા ઘરે લઈને બેહારો, તમને કઈ ખબર પડે કે નહીં? આપણે ધક્કા મારીને કરમેન કાઢા હતા, તમને શું આ તાર્યું હોય તો તમે હે ઠંડો પણ ભયા ઠંડો પડવાની વાત નહીં, પણ તમે આ લાઈન બેહાર તો એમને ખબર નહીં પડતી તમને. હું શું કહું ભયા, એ આપણો મોટો ભાઈ છે, બીજો કોઈ નહીં. અને એ ભાઈને હવે પસ્તાવો થયો એટલે આપણી જોડે આવ્યો હોય. ત્યાં ધક્કા મારીને કાઢે કે શું નહીં? પસ્તાવો થયો મારે, મેં કર્યું એને પણ મને પસ્તાવો થયો, મને માફ કર. હવે માફી માંગવા આવ્યો ત્યાં કરમહીન આપણા નામ આમ ધક્કા મારીને કાઢી મિલાતા આવડે. માફ કર દે કમસા, માફ કર દે. જૂનું બધું હવે ભૂલી જવાનું. એટલે એમ થોડું ભૂલી જવાનું હોય. એટલે એક માણાના મરકા થઈ રહી એમ તને નહીં પોહાતું? નહીં પોહાતું કે તું મને મોટો હે જે હું નહીં જાઉં ઘરે નહીં રમેલ કરું તો માતા જોઈ અલ્યા પાયા બે પણ આ બે તું બે નતા હમ જોઈએ તાલે કે હમતા નહીં. એટલે બસ પણ એ બસ શું બસ બસ કરાય? લા ગફુર પાણી તો ભરતા હે. એટલે પાણી ભટન જાન ભયા. રમેલ કરવાની માતાજીની, રમેલ કરવાની. ચાલો કે કરું તને એટલે રમતા ઈરુદ કેવા તારા કરાયા હતા ને તે અમને ધક્કા મારી મારીને કાઢી મિલ્યા બા. પણ મને ખબર હે હું મારા પસ્તાવો થઈ ગયો હોય એટલે હું તમારા આયકણ આવ્યો હું. રમેલ કરવાની છે માતાજીની, શાંતિથી હોય. હા લે પાણી પી પાયા. લે પાણી પી તું પ્યાલા. તું પી તું. હું શું કહું, હા ચૈતર મહિનાના દાડા વાઈ ગયા છે. ચારે ભાઈ ભેગા થઈ જાય, રાગ થઈ ગયો હોય તો મેં કીધું પાંકર ને પૂછીને આપણે રમેલું આયોજન કરીએ. પાંકર શું કે હા નાનો જવાબ લઈને રજા લઈ લે પાંકર ની. એટલે નવરાશ હોય તો અભી હાલ લઈ લો રજા. હાલત લઈ લે ને વળી નર્વસ તો વળી નર્વસ જ છે. બરોબર ને? તો પાંકર ના કામમાં મોડું નહીં હાલ. હા વળી હિંમત છું. હે પાંકર મારી પાંકર તું રાજી હોય આ તારી રમેલ નો અવસર આદરવાનો માડી હેડ. છોડ વધાવો એક છે છે મળી. હે ભાઈ હું પાંકર આવી. ખમા માં ખમા. કે કદાચ હું પાંકર ધૂળવા ઉતરી પડી હું હા માં અને તમે મારી રમેલ નો અવસર કરવાના હશો ખમામાં. કે તમે કોઈ હાર્યું રમેલ નો અવસર એકલાથી તો થાય નહીં. ના થાય મળી ના થાય. કદાચ તમે ત્યાં હતા ને સામે એકલો હતો. હા હા કદાચ તો હું પાંકર જાણો હોઉં કે એને ભેગો ચીવના લાવી હું. હા મળી હા. એક થી એક ઉપરા ઉપર ઠોકર વાગી તણા હીરો તમારી ભેગો આવે નકર એના ભરેલા હતા ભાઈ તમે ચારે ચાર. હા મળી હા સાચું સાચું. પણ જો મારી રમેલ નો અવસર તમે કરવા જવો હો ને કદાચ આવતા વર્ષે તમને શું ખાલી તમને કદાચ રૂપિયા ના રમાડું તો મને પાંકર ને નહીં ઓળખવાની ભાઈ. હો મળી મળી ચૈતર ના દાડા આયા હે અને તારો અવસર અમારે ધામધૂમથી કરવાનો હોય તો તારો હારો ચોકડો જોઈને હારો દાડો અમને હાલ દે હેડ. તો તમારા હારો દાડો જોતો હોય ને મારો અવસર કરવો હોય ભાઈ. હા આ ત્યારે જ્યાંની હાજરી હાન બોલું હું હા બોલ માં બોલ. કે આ દિવસ નહીં બીજો દાડો ઉગે અને મારી પાંકરની તમે તૈયારી ચાલુ કરી નાખજો ને જો તમારી હેમખે રમેલ ના કરાવું અને તમારો અવસર ના હાજુ તો મને પાંકર નહીં કહેવાની ભાઈ. હે મળી મળી ખમા ખમા ખમા
ભલે મળી ભલે. પાણી પીવડાવો કપૂરભાઈ. જો રમતાજી, માતાજી એવું કીધું હોય કે ત્રીજો દાડો ઉગે અને આપણે રમેલ કરવાની હે, એટલે તમે તમારા હાગાવાલાના, હું મારા હાગાવાલાના, તમે તમારા હાગાવાલાના, અને કપૂરભાઈ તમે તમારા હાગાવાલાના જણાઈ દેજો. એટલે આપણા બધાના હગાવાલા અલગ અલગ હે. એમ કહેવાની વાત હે તમારી? એમ નહીં કહેતો, આ તો તમારા હાગાના હાગા હોય ને, જેને તેડાવાના હોય ને. હોય તો તેડાવા જ, પણ હારે વરણના તેડાવા. હારે વરણ તમારે અલગ ને મારા અલગ નહીં. જો માતાજીએ કીધું કે આ 2 દાડા વટીને ત્રીજો દાડાનો સૂરજ ઉગે, તમે માતાજીના પ્રસંગની તૈયારી કરી નાખતો. માતાજી તમારે એમ કેવા હારે હારે રહે. એટલે જો તમારા બધાના હગાવાળા સગા સંબંધીઓ બોલાવી લેજો, અને અત્યારીના જ આપણે જે વસ્તુ લાવવાની, અત્યારીના જે વસ્તુ આપણે લાવવાની એ બધું તૈયારી કરીને ત્રીજા દાડે માતાજીનો અવસર સાચવવાનો હોય. બરોબર ને? અત્યારે હાલ જવું હું કરે તો હું કામ કરે, 2 દિવસ પછી ત્રીજા દાડે હારે 2 આવી જજો. એ માં પાગલ. ભાઈ આમ તો તાણ હું જવું હવે. હા, કશો વાંધો નહીં. કમસાજી બાજુ અલ્યા અહીં હમતન કરાઈને આવ્યો બી હાલ. એવું હતું એમ? ઓવે, તમને ખબર નહીં, અમાર ભાઈ આમ રાગ નતો ને રાગ કરી નાખ્યો અમે. રાગ થઈ ગયો એમ? ઓવે, આ ચૈતરમાં હમણાં 2 દાડા પછી પાછો અમારે રમેલનું આયોજન કર્યું અમે. તો આમ તો કૂદતો ને બધા ભાગતા હોય 2 જણા. એટલે રાગ કરી નાખ્યો પણ અમે. રાગ થઈ ગયો એમ? ઓવે, અને 2 દાડા પછી આયોજન હે, એટલે તમે આવજો પાછા. આવવાનું છે જ ને. અને હું શું કહું, હા, આ ટોકો બદલાઈને આવજો. ચમ ટોકામાં શું દખો હે? એટલે બદલાઈને આવજો, હું કહું એમ કહો ને તો કરો ને તો ખાલી તમે. સારું, હેલો. હેણ કે આવો રૂડો રમેલો અવસર આદર્યો અને મેં મારો ભાઈબંધ આવે તો આખો અવસર હુનો યાર લાઈને ફોન કરીને જણાવ દે કે અમારે ત્યાં રમેલો અવસર છે તો તું આવજે યાર. હે ઉપાડ 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 જલ્દી જલ્દી જલ્દી. હલો હલો, આ કપૂરજી બોલ્યા કહું. ઓળખતા નહીં શું? તમારો ભાઈબંધ નાનપણનો, આપણે ભેગું નિશાળ જતા હતા પણ પછી કઈ કારણસર જુદા પડી ગયા. યાર નાનપણની યાદ આવી ગઈ યાર મને. અને હું કહું તમને, કહું 2 દિવસ પછી હે ને અમારે રમેલનો અવસર આદરેલો, તું આવીશ ને? હા તે આ તો રે વાંધો નહીં હો. એ હારું એ મારા ભાઈ બનાવે હે. એટલે મંગા, હા રમતાજી, ચાકણ જઈ હું બજારમાં જાઉં. એટલે હું શું કહું, 2 દાડા પછી અમારે મઢે રમેલ પાગર માં એટલે આવી જશે. હા હા, મારે પાગળ માં મારું કામ કાઢ્યું યાર, હું આવીશ ને. સારું હો, સારું. 5 કિલો ડુંગળી 5 કિલો. અલ્યા ભાઈ શું ભાવી ડોંગરી? અલ્યા રમતા કાકા તમે? અલ્યા ઉવા તાર કાકો તા જો તાર ઈ તો કાકો ઘરે હું લઈને આવ્યો આ તો. એવું હોય? ઓવે. હું શું કહું, હા, એ સારું કર્યું તું આવી જો ને માર ઠેર ઘરે ટાપું થોત તારા. એવું હતું એમ? 2 દાડા પછી રમેલો અવસર રાખ્યો આપણે, હા. અને આપડા મઢા આવી જશે 2 દાડા પછી કમ્પ્લીટ હો. આ તો હું ને મારા કાકા બે આવશું. હેડો. શું ભાવ હોય ડોકરો? આ હોવાની 5 કિલો. ઓહો, તાર કાકો તો 50 2 કિલો આલીને જાય. તો આ તો મારો ભાવ નહીં અલગ. તાર ભાવ અલગ. તો પછી તને લઈ જાઉં ને કટ્ટું. સારું નહીં લાવી, આ તો કીધું જોવા આવ્યો તમને. એ હારું. હેલો, હા હા હરાજી, કહું પમથી રમેલું આયોજન કર્યું હોય તો આવી જજો, કહું ઘર વાખરો બતાય. હોય એ સારું. હાલો, કહું ભાણા, આપણે પમથી રમેલું આયોજન કર્યું હોય તો બધા સહપરિવાર આવી જજો. હોય એ સારું. આ ભુવાજી બનવાનું આટલું 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 તમને ધગસ થાય, એક ફોન માણસો હાજર થઈ જાય. હાલો, એટલે મામા વાળા શું કરી હી? એટલે 2 દાડા પછી આપણે આ રમેલું આયોજન કર્યું હોય તો મામાને ને બધાને લઈને આવજો પાછો હોય. હોય એ હારું હોય. મામા વાળો થઈ ગયો, ફઈ વારણ કરવા દે.
હલો એટલે આ ફઈ વર્ષ એટલે હતો એટલે આપણે રમેલું આયોજન કર્યું 2 દાડા પછી તો આવી જજે પાહો હોય એ હારું એ કોના ફોન કર્યા મામા ભાઈ ને કરી નાખે ને બીજા ને કરી નાખે બધા ઓ મેં તમારા હારા ને કન્યા છે ફોન એટલે ઈ જ બાચી રહી જા કર ફોન કર હલો હા સસરાજી શું કરો હો થઈ જાય બકરી બે અહીંયા તો કો આપણે 2 દાડા પછી રમેલું આયોજન કર્યું હોય આમ જોજે ગારું દઈ જોજે કે ચઈ ગામ તો કરાવવા નહીં અમને બોલાય કરે હેલો ભાઈ હું કોઈ કમચાનો મોટો ભાઈ બોલું હું કહું અમારા પરમ દિવસે રમેલું આયોજન કર્યું 2 દિવસ પછી આવી જજો બધાય હું આ 12 મહિનાના તહેવાર આટલી બધી નાજુ હોય એ હારું હો કઈ ના છે ફોન શું કીધું કે હારું વાળો ને તમારું માન રાખવું ના કે કાળ મુઢાનું તો માન જ ના રાખું કે હું એટલી બધી આપણું હોય આપણું જેટલી બધી તો પછી તને ખબર નહીં હું શું કહું હા મોહબ્બતને કઈ આવ્યો મોહાબુજી ને કહેવા જવાનું હવે એવું પણ મારી વાત સાંભળો ને હા એને તો લગભગ કરીને આમ તો કી આવ્યો હશે ના એ તો એમ તો ગફુર કિયા છે હવે બાકી કોણ રહ્યું યાર ના કામ માટે બધાને કહી દઈએ. એટલે ચમની આ કે એમ તો કે એટલે પણ તારા છોકરાના વિવાહ મું પડ્યો ને પાથરો રહેતો અને અહીંયા પડી રહેતો ને તારો છોકરો પરણીને આવ્યો ને તી પછી 5 દાડા ઘરે આવ્યો તો એટલે આવતો ના હોય ભાઈબંધી નિભાવવાની હોય એમ કહું એટલે વાત સાચી હે હારું હેડ તાણ ભાઈ તારા કામ હોય તો રે તાણ એ હારું હેડ બધાને ફોન થઈ જાય ને ભાઈ બધાને થઈ ગયા એક મારો દૂરનો ભાઈબંધ હતો પેલો ખબર જુગર અમે બે ઓવે. ભેગા રખડતા હતા ઓવે એને કઈક ડોશીનું કઈક પ્રોબ્લેમ છે ને તે નહીં આવવાનું તો નહીં આવવાના ઈ રહ્યા? ના એ નહીં આવવાનું બીજા બધાને તો થઈ ગયો હોય હા તો વાંધો નહીં મારે ફોન તમારે થઈ ગયો ને? હવે આપણે થઈ ગયો શું કર્યું બધાને ફોન થઈ ગયા તમારે અમારા ગામમાં કઈ દો અમારા સગા સંબંધી હતા બધા અહીંયા કઈ દો અમારે બધાને થઈ ગયા બધાને ગામમાં બધા માયા કઈ ગયા બસ એટલે કપૂર તે તાર હારેમ કીધું લે હું લેવા જીવડો બારો તમે એટલે પછી તો કેવું પડે તાને ઈમે ડાયરેક્ટ ને આમાં બધાને અમારા સગા સંબંધી બોલે તું ના બોલે શું લાગે એટલે હારું હવે રોઈશ ને માતાજીનો પ્રસંગ આપણે હરખથી કરવાનો હોય કરશું તારું કરશું અને તને ખબર નહીં પડતી એનું ચા આપણે બધું નક્કી કરીને અલ્યા. તું પૂછી હું તો ભૂલી જ લે હવે આપણે હું શું કહું હા મંડપ વાળાને ફોન કર્યો કોઈએ એટલે હું મારા ભાઈ બંધ થઈને કરી નાખો દે ને રસોઈયાને ફોન કર્યો આ ફોન પતવા દે ને ભાઈ રસોઈ તો આપણા પાડમાં છે હારો હાલો હા તબડકા ભાઈ એટલે હું શું કહું તમને આપણે એક 2 ખાના રજૂ કહો બે કતે બે બહુ થઈ હા કહું 3 ખાનાનો મંડપ આપણા ગામમાં આવો બી હાલ 3 ખાનાનો મંડપ લઈને હું આવવાળો ગામમાં કાઢી રહી હું એટલે તમને જગ્યા બતા દઉં અહીંયા માતી દેજો જે પૈસા થાય હું આપી દઈશ બે હાલ રસોઈયો હવે રસોઈયો રસોઈયાને હું ફોન કરી દઉં કર દે રસોઈ નેટ આમાં એક નંબર બનાવીને લાવો હે ને આ એક નંબર એ રહ્યો રસોઈયાને તો બોલાવીએ પણ રસોઈયાને બોલાવી દે બરાબર પણ આપણે જમણવામાં રાખવાનું શું ઈ તો કયો એટલે બધા રાખે રાખવાનું દાળ ભાત પૂરી ને બટાકાનું શાક નહીં એવું હા લે આ રસોઈયાની શું ચિંતા કરો મારા પારમાં હું ફોન કરીને કહી દઉં હેડો હાલ જ ન કહી દો હલો શું કે ભાઈબંધ જીવ ચાલે છે કહું આપણે હે ને 14 આઈટમનું રહોડું આપવાનું હતું ને પૈસા ચેલા થાય એ તો કહી દે મને 25,000 એ આવું ના હોય યાર હું તારો ભાઈબંધ યાર કંઈક તો ઓછું કરી યાર 20,000 એવું સારું હેડ વાંધો નહીં તો હું તારા એડ્રેસ નાખી દઉં ને એ જગ્યાએ આવી જજો તમે કાર લઈને પમદી પમદી એ સારું હેડ કઈ દીધું રસોઈ જમવાનું 2 દાડા પછી હોય હું શું કહું જમવાનું તાણ જ ના હોય એટલે પમદી નહીં આપણે રમેલ ને રમેલા રાત જ હોય ને આવતા મહેમાનનું આવતા મહેમાનનું હોય હું શું કહું અને ભાઈ પેલું આપણે
હવે ફૂલનું ને એવું શું કરવાનું ઈ તો બધું લઈ આવીએ લાઈટ વાળું ઓલું બોલે શું કહેવાય એના ગાવાનું, હા, એ બધું શું કરશું એ તો હું એના ઘરે જાઉં સાઉન્ડ વાળાને એના ઘરે જ પહોંચી જઈશ હું એના ઘરે પહોંચી જઈશ અને જો ભાઈ પેલું આપણે શું કહેવાય છે પડ્યું યાદ નહીં થયું તો વગાડવાનું આવે ડાકલ્યો એ મારો ભાઈબંધ છે ભુવાજી હું એ મારા હંગા ડાક વગાડે છેલ્લી વખત આવ્યો અને જે વસ્તુ જે બાકી રહી જતું હોય હજુ આપણે જોડે ટાઈમ છે એટલે કહી દેજો મને બરોબર ને એટલે હું હજુ સાઉન્ડ વાળા ત્યાં જઈને વહેલા વાળ કરી નાખું અને પેલા વંડે વાળો આવે ને એ જવું બરોબર ને અને રહ્યો હવે એક વાત રહી જી આપણે આ જમવાનું તો કર્યું ભેગું રસોઈ ને એ કહી દે તો રાતે નાસ્તો નહીં રાખવો પડે એ તો બધું આવી જાય હું અને તું ત્યાં જઈ ને આપણે મંડપ જોડે ઉવા ઉવા તો 2 દાડે હું મેકલું પેલા સાફ સફાઈ કરી નાખજે એ તો બધું કરી નાખું એ સારું Esse amor